ગણેશોત્સવની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. વિવિધ મંડળો દ્વારા ગણેશ આગમનની જોરદારથી તૈયારી કરવામાં આવી રહી છે. એવા સમયે સુરતમાં શેરીઓમાં વર્ષોથી ગણેશજીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરતા કારીગરોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. મૂર્તિકારોના મતે સુરતના પરંપરાગત ગણેશજીની મૂર્તિ બનાવતા સ્થાનિક કારીગરો માટે મુશ્કેલીનો માહોલ ઊભો થયો છે. વર્ષો જૂની આ કળાને જીવંત રાખવા કારીગરોનું કહેવું છે કે તેમને આ વર્ષે પણ મૂર્તિ બનાવવાના અંતિમ સમયમાં પીઓપી અને માટી એમ બંને પ્રકારની મૂર્તિના ઓર્ડરમાં થયેલી વધઘટને લઈને વેચાણમાં પણ ઘાટ આવી રહ્યો છે. તેમના મતે કેટલાક છેલ્લા વર્ષોથી માટી અને પીઓપીની મૂર્તિની માંગમાં છેલ્લા સમયે જ ઉછાળો આવે છે. તેઓ જ્યારે માટીની મૂર્તિ બનાવે છે ત્યારે લોકો પીઓપીની માંગ કરે છે અને તેઓ જ્યારે પીઓપીની મૂર્તિ બનાવે છે ત્યારે લોકો માટીની મૂર્તિની માંગ કરે છે, જેથી બનેલી મૂર્તિઓ સમયસર વેચાવાની ગેરંટી ન રહેતી હોવાથી તેમણે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હું રાજેશભાઈ તુલસીદાસ ખાંડેકર મનસબરા પોલસાવરમાં રહું છું. આના પર જ અમારો પીઓપી આવ્યા કરે, માટી આવ્યા કરે, તેમાં અમારા બધા લોન લીધેલી, આ લીધેલી, તે લીધેલું બધું અટકી જાય છે અને અમારા બધા પેમેન્ટ થતું નથી. અમે નાના મોટા ધંધા પર અટકી ગયેલા છે. એટલે સ્થાનિક કોઈ પીઓપીનું વ્યવસ્થિત કોઈ એ નહીં કરતા. જ્યારે પીઓપી આવી જાય છે, માટી ચાલુ કરવાનું કે તો માટી અમે બનાવીએ, ઘડીમાં પીઓપી આવી જાય છે. એના માટે આ બધું બહુ નુકસાન થાય છે અમને. સુરતના સ્થાનિક મૂર્તિકારોના મતે અન્ય મહત્વપૂર્ણ બાબત તો એ પણ છે કે અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ કે જે તૈયાર મૂર્તિ લાવે છે અથવા તો માત્ર 3 કે 4 મહિના માટે જ અહીં આવીને મૂર્તિ તૈયાર કરે છે, તેવા વેપારીઓને વધુ ફાયદો થાય છે. પરિણામે બારેમાસ ખંતપૂર્વક મહેનત કરનારા કારીગરોની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. માટીની મૂર્તિની અને પીઓપીની મૂર્તિની અનિયમિતતાને લઈને તેમણે લોન, ભાડા અને અન્ય ચૂકવણીની આવકમાં અટકી જવાનો વારો આવે છે. ક્યારેક માટીની તો ક્યારેક પીઓપીની મૂર્તિની માંગ આવી જાય છે અને તેમાં પણ ખાસ કરીને બહારથી આવેલા લોકો વધુ કમાણી કરી લે છે, જ્યારે અહીંના સ્થાનિક કારીગરોએ એટલે કે મૂર્તિકારોએ તકલીફ વેઠવાનો વારો આવે છે. તેમનો ધંધો થતો નથી. અગાઉ જે 7 થી 8 લાખનો ધંધો થતો હતો તે હવે માંડ 5 લાખ સુધી પહોંચે છે અને તે પણ સ્થાનિકો વ્યાજે પૈસા લઈને ધંધો કરે છે. અમે ધંધો કરીએ છીએ તો બહારથી આવેલા લોકો કમાઈ જાય છે ને અમે પોતે અહીંયા સ્થાનિક લોકો છે તે અમને અમારો કોઈ ધંધો નથી. અમારે તો વ્યાજે લઈને બહારથી લોનથી લઈને અમારા 7-8 લાખનો ધંધો બી નહીં થતો. 4-5 લાખ રૂપિયાનો ધંધો છે, એમાં વ્યાજ, હપ્તા, ભાડું, થોડું અમારા ખાવા પીવાનું એ બધું નીકળે. કેમ કે એ 2-3 મહિના એ લોકો ચલાવે ને કશે બી જો થોડી જગ્યા રાખીને મોટી મૂર્તિ બનાવીને વેચીને ચાલ્યા જાય, બહારથી આવીને વેચીને ચાલ્યા જાય, બાકીનું મૂકીને ચાલ્યા જાય મૂર્તિઓ. તેનો કોઈ ઉપયોગ થતો નથી. ને બહાર જે અહીંયાના રહેવાસીઓને બધાને ખબર પડે કે ભાઈ આ લોકોની મૂર્તિ, પણ અમારી કોઈ મૂર્તિ નહીં હોય. અમે જે સ્થાનિક છીએ તે બહાર મૂર્તિ મૂકીને આમ કશે જવાના જ નથી ને. અમારે તો અહીંયા જ રાખવાનું, અમે કાયમ ધંધો કરવાનો ને અમે કાયમ અહીંયાના માણસ હોય તો અમે મૂર્તિ કેવી રીતના બહાર મૂકીને ચાલ્યા જવાના.